મારો પતિ અત્યંત ગુસ્સાવાળો અને જુગારની કુટેવ ધરાવતો માણસ હતો. તે દિવસ રાત કમાયેલા પૈસા જુગારમાં ઉડાવી દેતો અને ઘરે આવીને વગર વાકે મારી સાથે મારપીટ કરતો. આ એનો રોજનો નિયમ બની ગયો હતો. મેં મારી જિંદગી બચાવવા અને સંસાર સુધારવા માટે તેને 1000 વાર સમજાવ્યો, પણ તેણે ક્યારેય મારી એક વાત ન સાંભળી. અંતે જુગારના દેવામાં ડૂબી જવાથી અને રસ્તા પરના ઝઘડામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું. હવે પતિના ગયા પછી મારી પાસે રડવા સિવાય કોઈ રસ્તો નહોતો. હું એકલી પડી ગઈ. ઘરનું ભાડું ચૂકવવા પણ ફાફા હતા. હું સુરતમાં એક નાનકડા ભાડાના મકાનમાં એકલી રહેતી હતી. મારો તો કોઈ સહારો નહોતો. નમસ્કાર દોસ્તો, મારું નામ સવિતા છે. હું 26 વર્ષની છું. મારા પિતાજી ખેતમજૂરી કરતા અને અમારું ભણતર માંડ 10મા ધોરણ સુધી પૂરું થયું હતું. એક દિવસ મારા પિતાના એક દૂરના સંબંધીએ મારા લગ્નની વાત કરી. તેણે કહ્યું કે છોકરો સુરત શહેરમાં રહે છે અને સોના ચાંદીના કારખાનામાં સારું કમાય છે. મારા ભોળા માતા પિતાને લાગ્યું કે દીકરી શહેરમાં જશે તો સુખી થશે, એટલે તેમણે વધુ તપાસ કર્યા વગર જ મારા લગ્ન નક્કી કરી દીધા. છોકરો બોલવામાં મીઠો અને દેખાવડો હતો, એટલે અમને લાગ્યું કે નસીબનો સૂરજ ઉગ્યો છે. પરંતુ લગ્ન કરીને જ્યારે હું સુરત આવી ત્યારે ખબર પડી કે તે કોઈ મોટા કારખાનામાં નહીં, પણ ગલીના ખૂણે નાના હીરા ઘસવાની ઘંટી પર કામ કરતો હતો અને પોતે પણ ભારે દેવામાં ડૂબેલો હતો. શરૂઆતમાં થોડા મહિના બધું ઠીક ચાલ્યું. અમે બંને એક નાનકડી ટીનની છતવાળી ખોલીમાં રહેતા હતા. સાસુ સસરા નાનપણમાં જ ગુજરી ગયા હોવાથી ઘરમાં ફક્ત અમે 2 જ હતા. પરંતુ ધીમે ધીમે તેની કુટેવો સામે આવવા લાગી અને મારે દુઃખના દિવસો જોવા પડ્યા. પતિના અચાનક અવસાન પછી મારી હાલત ભિખારણ જેવી થઈ ગઈ. મકાન માલિક રોજ ભાડા માટે ધમકાવતો. આ બધી આફતો વચ્ચે મારી તબિયત ખૂબ બગડી ગઈ. મને સખત તાવ આવી ગયો અને ખોલીમાંથી ઊભા થવાની પણ તાકાત નહોતી. તે સમયે મારા પતિ સાથે કામ કરતો તેનો નાનપણનો પાક્કો ભાઈબંધ વિશાલ મારા ઘરે આવ્યો. તેણે જ્યારે મારી આ હાલત જોઈ ત્યારે તે ડરી ગયો. તે તરત જ મને પોતાની બાઇક પર બેસાડીને નજીકના દવાખાને લઈ ગયો. વિશાલે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને મારી દવાઓ લીધી. તેણે મકાન માલિકને પોતાના હાથમાંથી ભાડું ચૂકવ્યું, જેથી મને કોઈ ઘરમાંથી કાઢી ન મૂકે. એટલું જ નહીં મિત્રો, તેણે પોતાના કામમાંથી રજા લઈને 3 દિવસ સુધી મારી સગા દેવરની જેમ સંભાળ રાખી. આ મારી જિંદગીનો એવો વાક હતો જ્યાં મારા દિલમાં વિશાલ માટે માન અને પ્રેમની પવિત્ર ભાવના જાગી ગઈ. એક સાંજે તે મારા માટે જમવાનું લઈને આવ્યો. મેં આંખમાં આંસુ સાથે તેના હાથ પકડી લીધા અને કહ્યું, વિશાલ, જો આજે તમે ન હોત ને તો હું કદાચ જીવતી ન હોત. તમે મારા માટે જે કર્યું છે એનું ઋણ હું આખી જિંદગી નહીં ચૂકવી શકું. વિશાલે મારો હાથ પોતાના હાથમાં લીધો, મારી આંખોમાં જોયું અને પ્રેમથી બોલ્યો, ભાભી, મેં જે કર્યું તે કોઈ અહેસાન નથી. હું તમને લાંબા સમયથી જોઉં છું. તમે કેટલું સહન કર્યું છે. જો તમારી રજા હોય તો હું તમને આખી જિંદગી ખુશીઓ આપવા માંગુ છું.
શું તમે મારી સાથે લગ્ન કરીને નવી શરૂઆત કરશો? તેના આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તે રાત્રે અમે નક્કી કર્યું કે અમે ભૂતકાળને ભૂલીને એક નવું જીવન શરૂ કરીશું. થોડા દિવસો પછી અમે વિશાલના ગામે ગયા. તેના માતા પિતા ખૂબ જ દયાળુ હતા. વિશાલે તેમને મારી બધી સચ્ચાઈ જણાવી દીધી કે હું વિધવા છું અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. આ સાંભળીને તેના માતા પિતાએ જરાય સંકોચ ન અનુભવ્યો. ઉલટાનું તેણે પોતાના દીકરાને છાતીએ લગાડી લીધો અને કહ્યું કે તું કોઈ વિધવાની જિંદગી સુધારીને બહુ મોટું પુણ્યનું કામ કરી રહ્યો છો. મિત્રો, ગામના નાના મંદિરમાં દેવ દર્શન કરીને સિંદૂર પૂરીને અમારા સાદા પણ પવિત્ર લગ્ન થઈ ગયા. લગ્ન પછી અમે થોડા દિવસો ગામડે રોકાયા. પછી અમે પાછા સુરત આવી ગયા. વિશાલે પોતાની મહેનતથી હીરાનું નાનું કામ શરૂ કર્યું અને હું પણ ઘરમાં સિલાઈ કામ કરીને તેને મદદ કરું છું. અમારું નાનું ઘર હવે ખુશીઓથી ગુંજે છે અને સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે ભગવાનના આશીર્વાદથી હું માં બનવાની છું. દોસ્તો, હું તમને પૂછવા માંગુ છું કે વિધવા થયા પછી નિરાધાર બનીને ઘૂંટાઈને જીવવા કરતાં કોઈ સારા માણસનો હાથ પકડીને નવી શરૂઆત કરવી શું ખોટી વાત છે? મિત્રો, તમને મારી આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયોમાં આવેલા કે આ વિડીયો શૈક્ષણિક અને પ્રેરણાદાયી હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વાર્તા કાલ્પનિક છે અને તેનો હેતુ મનોરંજન તથા સામાજિક જાગૃતિ ફેલાવવાનો છે. આમાં દર્શાવેલી ઘટનાઓ, પાત્રો અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સીધો સંબંધ ધરાવતા નથી. કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.